મારું નામ અજય છે અને હું 24 વર્ષનો છું. હું મારી પ્રથમ વાર્તા અહીં લખી રહ્યો છું. પહેલાં હું તમને મારા વિશે કહું તો હું ગુજરાતના સમૃદ્ધ પરિવારમાંથી છું. તેથી મારા પિતાએ મને ભણવા માટે શહેરમાં મોકલ્યો. મેં 12મું ધોરણ પૂરું કર્યું અને સ્પર્ધાની પરીક્ષાઓની તૈયારી કરવા લાગ્યો. અને અત્યારે હું એક સારી એવી કંપનીમાં જોબ કરું છું. હું ખૂબ જ સુંદર છું, પરંતુ મારા લગ્ન હજુ થયા નથી. આ ઘટના થોડાક દિવસ પહેલાં બની હતી. જ્યારે હું કોલેજ જઈ રહ્યો હતો ત્યારે હું ભાડાના મકાનમાં એકલો રહેતો અને મને સમયે કોઈ આનંદ કરવાનો મળ્યો ન હતો. મને મિત્રો સાથે આનંદ કરવાની ખૂબ ઈચ્છા થાય છે, પરંતુ હું થોડો શરમાવ સ્વભાવનો છું, જેથી હું કોઈ પણ સાથે વાત કરીને તેને પ્રભાવિત કરી શકતો નથી. હું મારું કામ મારા હાથ વડે જ મહેનત કરી લઉં છું. ઉનાળાનો સમય હતો અને નીચે ઘણી બધી ગંદકી થઈ ગયેલી હતી. સાફ કરવા માટે મારી પાસે ક્રીમ ન હતું, તેથી મેં મશીન વડે સફાઈ કરવાનું નક્કી કર્યું. ખૂબ ગરમી થઈ રહી હતી. હું ઝડપથી સફાઈ કરી રહ્યો હતો. અચાનક મશીન વડે મને એક કટ આવી ગયો અને એમાંથી લોહી નીકળવા લાગ્યું. મેં ઝડપથી બહાર આવીને ક્રીમ લગાવી. પછી મેં વિચાર્યું કે જો આ કટ ખૂબ જ ઊંડો હશે તો મારે ધનુરનું ઇન્જેક્શન લેવું જોઈએ. મારા ઘરથી થોડી દૂર દવાખાનું છે. ઇન્જેક્શન લેવા માટે હું ત્યાં ગયો. ત્યાં 2-3 દર્દીઓ રાહ જોઈને બેઠા હતા. કેસ ટેબલ ઉપર જઈને મેં કહ્યું કે મારે ઇન્જેક્શન લેવું છે. તો તે મને પૂછવા લાગી કે શું થયું છે. તો મેં તેમને કહ્યું કે કંઈ ખાસ નથી, મને ફક્ત બ્લેડ વાગી છે. પછી તેણે વધુ પૂછ્યું નહીં. તેણે મારું નામ અને મોબાઈલ નંબર કેસ પેપર ઉપર લખીને મને ડૉક્ટરની રાહ જોવા માટે કહ્યું. ડૉક્ટર વારાફરતી બધા દર્દીઓને તપાસી રહ્યા હતા. 15-20 મિનિટ પછી મારો વારો આવ્યો. હું ડૉક્ટરના રૂમમાં દાખલ થયો તો જોયું કે ત્યાં એક લેડી ડૉક્ટર હતા. મને લાગ્યું કે તેની ઉંમર 30થી 40 વર્ષની આસપાસ છે. તે ખાસ સુંદર ન હતી. તેનું ફિગર સામાન્ય હતું. મેં ડૉક્ટરને કહ્યું, મેડમ, મારે ધનુરનું ઇન્જેક્શન લેવું છે. મને બ્લેડ વાગી છે. તો ડૉક્ટરે પૂછ્યું કે શું હાથ પર વાગી છે? હું શરમ અનુભવવા લાગ્યો. મેં માથું હલાવીને ના પાડી. તો તેણે કહ્યું, બતાવો જરા, તે ક્યાં વાગી છે? હું થોડી વાર સુધી કંઈ બોલ્યો નહીં. પછી ડૉક્ટરે મને કહ્યું કે શરમાશો નહીં. મારે તમારા ઈલાજ માટે ક્યાં વાગ્યું છે તે જાણવું જરૂરી છે. પછી મેં કહ્યું કે હું સફાઈ કરી રહ્યો હતો, તેથી થોડો કાપો પડ્યો છે. ડૉક્ટરના ચહેરા પર એક વિચિત્ર સ્મિત આવી ગયું અને તેણે નજીકના ટેબલ પર સૂવાનું કહ્યું, જેના પર ડૉક્ટર ઇન્જેક્શન આપે છે. અને તે મને કહેવા લાગ્યા કે ઘાવ બહુ ઊંડો છે. રક્તસ્રાવ બંધ થઈ ગયો છે કે નહીં તે મારે તપાસ કરવી પડશે. અને તે પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈને દરવાજો બંધ કર્યો. મેં શરમથી તેને ના પાડવાનું શરૂ કર્યું. ત્યારે તે બોલી કે તમે છોકરીની જેમ ખૂબ શરમાવો છો. આથી મને દુઃખ થયું, એટલે મેં તેમને મારો ઘાવ બતાવ્યો. મારો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો. હું મારી આંખો બંધ કરીને શાંતિથી સૂઈ ગયો. ડૉક્ટરે પોતાના હાથમાં મોજા પહેરીને થોડો બાજુ પર ફેરવીને એક હાથથી પકડી અને તેની તપાસ કરવા લાગ્યા. મને જોઈને ખૂબ જ નવાઈ લાગી રહી હતી. તેણે મારા ઘાવને દવાથી સાફ કર્યો અને પછી થોડી દવા લગાવી હતી. હું વિચારતો હતો કે આ શું કરી રહી છે. ક્યારેક તે જોર આપતા તો ક્યારેક આખી મુઠ્ઠી બંધ કરી લેતા. આ કારણે મારી હાલત ખરાબ થવા લાગી અને મને જોશ ભરાવા લાગ્યો. જ્યારે મેં મારી આંખો ખોલી તો તે ધીમે ધીમે હસી રહી હતી અને તે બોલ્યા કે એકદમ મોટું છે. અને તેણે હાથથી દબાવી દીધું અને પછી તે મને પૂછવા લાગ્યા કે આ કેવી રીતે થયું. મેં કહ્યું, હું પોતે સફાઈ કરી રહ્યો હતો. ગરમીને હિસાબે થોડી ઉતાવળ થઈ ગઈ, એટલે આવું બન્યું. તેણે કહ્યું કે તમે શું સફાઈ કરીને તમારી ફ્રેન્ડને મળવા જઈ રહ્યા હતા? તો મેં કહ્યું, ના ડૉક્ટર, મારે કોઈ ફ્રેન્ડ નથી. તો તે કહેવા લાગ્યા, તમે ખૂબ સ્માર્ટ છો, તમારું શરીર પણ તંદુરસ્ત અને મજબૂત પણ છે તમારે કોઈ ફ્રેન્ડ કેમ નથી? મારી સાથે જૂઠું ન બોલો. આ સફાઈ ફક્ત તેમની માટે જ હોય છે. તો મેં કહ્યું, ના મેડમ, હું સાચું કહું છું. મારે કોઈ ફ્રેન્ડ નથી. મને અખોચર અને ગંદકી ગમતી નથી, એટલે હું હંમેશા થોડા દિવસે સફાઈ કરતો હોઉં છું. હું જ્યારે મેડમ કહી રહ્યો હતો ત્યારે તેણે કહ્યું કે દોસ્ત, મારું નામ પૂનમ છે. તમે મને પૂનમ કહીને બોલાવી શકો છો.
પછી તેણે મને પૂછ્યું કે તમે જિંદગીમાં આનંદ વિશે શું વિચારો છો? તો મેં તેને કહ્યું કે મને સમજાયું નહીં. તો તેણે કહ્યું કે શું તમને આ સમયે આનંદ કરવાની અને મોજ કરવાની કોઈ ઈચ્છા નથી? તમે તમારું કામ કઈ રીતે મેનેજ કરો છો? મેં કહ્યું કે મેડમ, હું એકલો હોવાથી મારું કામ હું મારા હાથથી જ મહેનત કરી શકું છું. મારી વાત સાંભળીને તે હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમુક કાર્યો પોતાના હાથથી કરવામાં પણ એટલી મજા નથી આવતી જે બીજાના હાથ વડે કરવામાં મજા આવે છે. મેં તેમને કહ્યું કે મને હજી સુધી કોઈ બીજાની મદદ મળી નથી, તો મને કહો મારે શું કરવું? એટલે મેં તેમનો હાથ પકડીને મારી તરફ ખેંચ્યો અને તે કહેવા લાગ્યા કે તમે ગુજરાતના છોકરાઓ ખૂબ ફાસ્ટ અને ખૂબ જ ઝડપી છો. અને પછી જે કંઈ થયું, મિત્રો તે સાંભળવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળશું એક નવી વાર્તામાં, એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.